જો આપણે પોગી ગયા અહીંયા, જોવો કેટલી બધી ગાવું છે, જોઈ લ્યો. જોવો અહીંયા 150 થી વધારે ગાવું છે, 150 થી વધારે ઘોડા ને બોડા ને બધું છે અહીંયા. જોવો જોવો કરી નાખી. અહીંયા ગાઉને રાખવામાં આવે છે. આ બાપુના ફોટા બધાના. બધા મિત્રોને બાબા સીતારામ. આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્યાં આજે સવારે હું ઘરની બહાર નીકળ્યો ને ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો કે આપણે લેરગીરી બાપુના આશ્રમે જવાનું છે, આટો મારવા એમ. આપણે તો ખબર જ છે, કોકનો ફોન આવે એની વાટે જ હોવી, એટલે આપણે તો નવરા. એટલે આપણે છે ને લેરગીરી બાપુના આશ્રમે જવાનું છે. આપણે ગઈકાલે વ્લોગમાં કીધું હતું ને કે હું તમને આશ્રમ દેખાડીશ. તે બાને આપણે આશ્રમે આટો મારવા જવાનો છે. બાપુનો આશ્રમ આવેલો છે ત્યાં. તે ભાઈબંધ તો અત્યારે શોપમાં બેઠેલો જ છે હમણાં. તે ગાડી લઈને જાવ એટલે હમણાં લેરગીરી બાપુના આશ્રમે આપણે પોગી જઈશું. આપણે ભાઈબંધ પાસે પોગી ગયા. હવે આ છે મિત્ર. આ ભાઈનો યુવરાજભાઈનો ફોન આવ્યો હતો. આપણી ગાડી લઈને તો આપણે પોગી ગયા. હવે અહીંથી આપણે નીકળવાના છે હમણાં લેરગીરી બાપુના આશ્રમે. આ ભાઈ બનારે તો હાલો હવે આપણે નીકળીએ. જો આપણે નીકળી ગયા બાપુના આશ્રમ તરફ. આ એક યુવરાજભાઈ છે ને એક રાહુલભાઈ છે. રાહુલભાઈ તો સાલું ગાડીએ મળી ગયા હતા આપણને. જો આ તેથી ઓલો બ્લોગ બનાવ્યો હતો ને એ જ છે રસ્તો, ઓલો પવન છક્કી વાળો. જો આપણે નીકળી ગયા. હવે આપણે અડધે પોગીને તમને પાછું દેખાડ્યું. આપણે કાલે બ્લોગમાં નહોતું દેખાડ્યું પાંખડું, અહીંયા આપણે ત્યાં પોગી ગયા. તો આ યુવરાજભાઈ આપણે જો પોગી ગયા. આજ તો 3 સવારી છે, ગાડી માંડ ચડે ઢાળ. આપણે ત્યાં તો પોગી ગયા. હવે અહીંથી થોડુંક 2 કિલોમીટર જેટલું થાય લગભગ અહીંથી. જો આ પવન ચક્કીનું પાંખડું તૂટી ગયેલું છે ને એ. હવે આપણે પોગવામાં છે. આગળ એક બોર્ડ આવેલું છે, એ આપણે જોઈ તો ખરી કે એનું બોર્ડ છે. આ તો દીપડાનું બોર્ડ છે. અહીંયા 5 વાગે પછી અહીંયા દીપડા જેવું ચાલુ થઈ જાય, સિંહ ને એવું બધું. અને આપણે જોઈને વિચારે આવું નકા આપણા મમરા ભરાઈ જાય. હું કેવું યુવરાજભાઈ તમારું? તો આવરો થોડું બધું છે. જો અહીંયા બધું ડુંગર જેવું છે. આશ્રમ સામે જ છે, પણ વહેલા આવી આવું એમ 5-6 વાગે મોટી ગાડી લઈને આવું, નાની નહીં. આવી ગાડી લઈને ન આવું ટૂંકમાં, નકર તમારી શક્યતા રહી મમરા ભરાવાની. આપણે પોગી ગયા. હવે તો આશ્રમે પોગી ગયા. પોગી ગયા કે આપણે રાહુલભાઈ તો દેખાતા જ નથી. રાહુલભાઈ થોડા ટોકાવા કરું તું દેખાડા. તો આશ્રમે પોગી ગયા આપણે. આ આશ્રમ છે બાપુ. તો ગાવું જોવા લગભગ 100 થી વધારે ગાવું હોય છે. હજી કઈ ખબર નથી, પણ 100 થી વધારે ગાવું હોય છે. જોવા લેરગીરી બાપુના આશ્રમે તો પોગી ગયા. હવે આ યુવરાજભાઈ ને રાહુલભાઈ. હવે આપણે પેલા જે ડાયરા ને એવું બધું બેસતું ને આપણે ત્યાં જોવા જવાનું છે. તમે જોવો અહીંયા પેલા છે ને ડાયરા ને કથા ને એવું બધું, હવન ને એવું બધું અહીંયા બેહાડતા. અત્યારે તો ગૌશાળા કરી નાખી, જોઈ લો. અત્યારે ગૌશાળા કરી નાખી. પેલા અહીંયા ડાયરા ને કથા ને હવન ને એવું બધું કરતા. અત્યારે જોવા અહીંયા ગૌશાળા કરી નાખી. અહીંયા ગાઉને રાખવામાં આવે છે. હું કેવું યુવરાજભાઈ તમારું? એ ખાલી મુંડું જલાવે છે ભાઈ અમારે યુવરાજભાઈ, બોલી નથી શકતા. હું કેવું યુવરાજભાઈ? હા અત્યારે એ બોલ્યા યુવરાજભાઈ. હા એમ જોવો તમે આ બાપુના ફોટા બધાના.
હવે આપણે છે ને ઉપર જે એક છે ના આપણે જોઈ આવી. જો આપણે પોગી ગયા અહીંયા. જોવો કેટલી બધી ગાવું છે જોઈ લ્યો. જોવો અહીંયા 150 થી વધારે ગાવું છે. 150 થી વધારે ઘોડા ને બોડા ને બધું છે અહીંયા. જોવો જોવો બધું છે. આપણે અંદરથી હમણાં દેખાડું તમને, જોજો. જોવો અમારા યુવરાજભાઈ ની બધા તો આગળ જાય, રાહુલભાઈ ને. જોવો 150 થી વધારે ગાવું છે. દેખાડો ઘોડો જો ને. જો આપણે આશ્રમમાં પોગી ગયા. આ આશ્રમ આવો છે. જો ઉપરની સાઈડ હે ને હેઠે ગૌશાળા છે ને ઉપર બાપુનો આશ્રમ છે. જો અમારા યુવરાજ બાપુ ટાઢા પોરના બેસી ગયા. આ રાહુલભાઈ બેસી ગયા. જુઓ હા આ મસ્તીનો આશ્રમ છે. જુઓ તમે આવું છે જોઈ લો. અત્યારે લેરગીરી બાપુ તો ન હોય, અહીંયા બધા સેવકો ને એવું હોય. અમારા તો યુવરાજ બાપુ ઊભા થયા છે. હવે ક્યાં જાય એ નથી ખબર. ક્યાં બહુ યુવરાજભાઈ? જો અમે બાપુ હિસકા ગઈ. આ બાપુનો રૂમ હે. રાહુલ જો આવે. રાહુલ જો આ યુવરાજભાઈ ને કૂતરું. આ બધું વીયો ભાઈ, આ બધું વી. યુવરાજભાઈ આગળ ગયા ને તે કૂતરું કવડવા દોડ્યું. યુવરાજભાઈ તો રાજી થઈ ગયા. કૂતરું વાંચ્યું ને આમાં. યુવરાજભાઈ ને ભાળીને કૂતરા બીવે ખરી. ગામના કૂતરા બીવે. અમારો યુવરાજભાઈ નો ખોફ છે આવો. કૂતરા બીવે ગામના. કૂતરા બીવે ગામના હો. બાકી કાંઈ ઘટે નહીં. બાપુએ શેડ બનાવેલો છે. યુવરાજ બાપુનો રોલો. એવા બાપુએ આશ્રમ શેડ ને એવું બનાવેલું છે. જો બાપુનો સામે હિંચકો છે. પછી આગળ એક શિવલિંગ મૂકેલી છે શંકર ભગવાનની. ત્યાંય બહુ સારું છે. ના તો ઝાઝા બધા બાકડા આપેલા છે. અહીંયા તમે આવો બહુ મજા આવે છે. હું કેવું યુવરાજભાઈ તમારું? ફોટા પાડવાની બહુ મજા આવે. યુવરાજભાઈ કહે છે લોકેશન બહુ સારા છે. જો કેટલા બાકડા છે. અહીં મજા આવે. 4-5 વાગે બેહવાની બહુ મજા આવે ટાઢા પોરમાં. હા એમ ટૂંકમાં કારક ખાવજ ને એવું આવી જાય પણ એવું કઈ વાંધો નહીં એટલો બધો. જો અહીંયા મંદિર છે. ચોમાસામાં લોકેશન ફૂલ હોય, બધું હરિયાળી હોય. ચોમાસામાં આવે જોવા મળે ને અહીંયા બધી જગ્યાએ મજા આવે. ચોમાસામાં જો આ બાપુનો શેડ હતો. જો જોઈ લ્યો આ બાપુનો ધૂણો છે. આશ્રમમાં આવું છે બધું. મજા આવે એવું છે. કારણ તમે મુલાકાત લ્યો, ન લીધી હોય તો બહુ મજા આવશે. જો દર્શન કરવાના છે. શંકર ભગવાનનું મંદિર છે. જો તો યુવરાજભાઈ બે ગયા, પેલા રાહુલભાઈ બે ગયા. દર્શન કરી લેવી આપણે. અહીંથી નજારો જોવો તમે ખાલી. મિત્રો આપણે આશ્રમની તો મુલાકાત લઈ લીધી છે. હવે તમને વિડીયો ગમ્યો હોય, વ્લોગ ગમ્યો હોય તો આપણે લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો. આપણે યુવરાજભાઈનો ઘોડો ખેલાવા જવાનું છે 4-5 દીમાં. આપણે એનો વિડીયો બનાવવાનો છે. એટલે આપણો વ્લોગ ગમ્યો હોય ને તો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાપા સીતારામ બધા મિત્રોને. હું કેવું યુવરાજભાઈ તમારું? બાપા સીતારામ.